સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની ઘટના બની. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણામાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા હશે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે. ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી હતી. પલંગ પર બેસીને આરામથી ચોરી કરી હતી. ચોરીની ઘટના બેડરૂમના સીસીટીવીમાં કેદ થઈ. ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું. સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને પોલી ખોલ. ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે 8 વાગે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજ મેળવ્યા. મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી. આશ્ચર્યની વાત એ છે કે સવારે 11 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.